નમો અરિહંતાણમ. આ પદમાં સાધનાની ચાવી તો નમો જ છે. તે પરમેશથી ભગવંતો પ્રત્યે છે. તેનો અર્થ આપણા આત્મામાં રહેલ શુભ તત્વ પ્રત્યે છે. નમસ્કાર એટલે ત્રિકરણ યોગે મન, વચન અને કાયાને યોગે અનુકૂળ બનવાની ક્રિયા એટલે નમસ્કાર. નમો પદના અવલંબનથી ધર્મ મહાસત્તાને અનુકૂળ બનાય છે. જેમ પૌદ્ગલિક વસ્તુમાં ભવભ્રમણ કરાવવાની શક્તિ છે, તેમ પંચ પરમેષ્ઠીઓમાં મોક્ષ સુખ આપવાનું સામર્થ્ય છે. નવકાર પામવો એટલે સર્વહિતનો ભાવ સ્પર્શવો, ધર્મ મહાસત્તા પ્રત્યે અનુકૂળ વૃત્તિ થવી તથા પરમ કલ્યાણનું બીજ આત્મામાં રોપાવવું. ચોક્કસ પ્રકારની યોગ્યતા આવ્યા વિના આ શક્ય નથી. નમો એ મોક્ષ માર્ગ છે, તો અરિહંતાણમ એ તત્વજ્ઞાન છે. નવકારમાં જ્ઞાન અને ક્રિયા બંનેનો સમાવેશ છે. નવકાર એ આત્મા છે, સમભાવ એ પ્રાણ છે અને સત્ક્રિયા એ શરીર છે. નવકાર ન ગમે ને ત્યાં સુધી ચોક્કસ સમજી લેવું કે આપણા આત્માની એટલે કે આપણી ભાવની મોટી પરંપરા હજુ બાકી છે. જ્યાં સુધી શ્રી અરિહંત પરમાત્માના નામ, ગુણ, ઉપકાર અને બિંબમાં આપણી સમગ્રતાને સ્થિર ન કરીએ અને આપણા 10 પ્રાણને સમર્પિત નહીં કરીએ, ત્યાં સુધી આપણા મૂળ ઘરનો માર્ગ નહીં જડે અને આ રખડપટ્ટીનો અંત પણ નહીં જ આવે. એટલે જ તે માટે શ્રી અરિહંત પરમાત્માના શરણનો જ આધાર લેવો રહ્યો. ભયરહિત થવાનો ઉપાય પણ શ્રી નમસ્કાર મહામંત્ર જ છે, કેમ કે સર્વ જીવો પ્રત્યે એના દ્વારા પ્રેમ પ્રગટે છે. અરિહંતોનો નમસ્કાર જીવને નિર્ભય બનાવનાર છે. તેનું કારણ સર્વ જીવો પ્રત્યેના પ્રેમ વડે અરિહંતોએ ભાવશત્રુને જીતી લીધા છે. નમો એટલે દાન, વિનય અને કૃતજ્ઞતાની સરિતા એટલે કે જીવ. અરિહંતાણમ એટલે વિવેક, પૂજન, પરોપકારનો સાગર એટલે કે શિવ. અને નમસ્કાર એટલે અહંકારની હાર અને પ્રેમનો વિજય. નવકારના એક નિષ્ઠાપૂર્વકના જાપનો તાપ ભવની ગમે તેવી છાપને અર્થાત પાપને નિર્મૂળ કરી જ શકે છે. નમસ્કાર ભાવ એટલે આત્મભાવની સર્વોપરિતાનો સ્વીકાર અને અનાત્મ ભાવનો તુચ્છકાર. અરિહમ વત્તા તાણમ એટલે પરમેષ્ઠી ભાવમાં મનનો વિસ્તાર. તન વિસ્તાર અર્થમાં છે અને તેના ઉપરથી તાન શબ્દ બને છે. તેથી નમો વડે મનરૂપી તેલના ટીપાને અરિહંત પરમાત્મા રૂપી જલમાં ઝબોળવાથી સર્વાત્મ ભાવમાં વિસ્તરી જાય છે અને સ્વાર્થ ભાવમાં સંકોચાઈ જાય છે. મનરૂપી તેલના ટીપાને અરિહંત રૂપી જલમાં નમાવવાની, નાખવાની ક્રિયા નમો પદ વડે થાય છે. પછી તેના સ્વભાવ વડે જ તે મનરૂપી તેલ અરિહંત ભાવમાં અર્થાત સર્વાત્મ ભાવમાં તાન એટલે કે વિસ્તરી જાય છે, તન્મય બની જાય છે. જેમ જલમાં પડેલું ઘીનું ટીપું સંકોચાતું જાય, તેમ મનરૂપી જલમાં પડેલું નમો રૂપી ઘીનું ટીપું વિષયોની વાસનાથી સંકોચાઈ જાય છે. નમ સ્નેહવાળું હોઈ તેલ અને ઘીના બિંદુની ઉપમા યોગ્ય છે અને મન એ જલના સ્થાને છે.
અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓની આજ્ઞાને કરેલો નમસ્કાર સર્વ પાપનો સમૂલ નાશ કરે છે. એ પંચ પરમેષ્ઠીની આજ્ઞાનો મહિમા છે. એ નમસ્કાર સર્વ મંગળોમાં પહેલું મંગળ છે. આજ્ઞા તે આજ્ઞા છે, તેમાં તર્ક કે દલીલને અવકાશ જ નથી. અરિહંતોની આજ્ઞા શું છે? વિશ્વ મૈત્રી ભાવ. સિદ્ધોની આજ્ઞા શું છે? સર્વ જીવો પ્રત્યે સમદર્શિત્વનો ભાવ. આચાર્યોની આજ્ઞા શું છે? સદાચાર પાલનની. ઉપાધ્યાયોની આજ્ઞા શું છે? શ્રુતાધ્યાયનની. અને સાધુઓની આજ્ઞા તો આચાર પાલન અને શ્રુતના અધ્યયનમાં સહાય કરવાની છે. ઓમ એ પંચ પરમેષ્ઠી વાચક પદ છે. એને નમસ્કાર અને તેમની આજ્ઞાને નમસ્કાર એ જ કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો એકમાત્ર અનન્ય ઉપાય છે. વ્યક્તિના વિશ્વ સાથેના સંબંધનો સાચો નાદ શ્રી નમસ્કાર મહામંત્રમાં જ સંભળાય છે. આપણે જોયું કે સામાયિક એ સમભાવની ક્રિયારૂપ છે, તો નવકાર એ સમભાવની અનુમતિરૂપ છે. નવકાર એ જ્ઞાન દર્શન છે, તો સામાયિક એ ચારિત્ર છે. નવકાર વડે સર્વ જીવો આત્મતુલ્ય છે એવું જ્ઞાન અને સર્વ જીવો તરફ આત્મતુલ્ય જોવાનું દર્શન પમાય છે, અને સામાયિક વડે તેને જીવનમાં ઉતારવાની ક્રિયા થાય છે. આમ નવકાર એ ભાવની વિશુદ્ધિ કરાવે છે અને સામાયિક એ દ્રવ્યની વિશુદ્ધિ કરાવે છે. નવકારનું ફળ જ છે સામાયિક, અને સામાયિકનું મૂળ જ છે શ્રી નવકાર. ઉભય લોકનું સુખ અને પરંપરાએ મુક્તિ એ નમસ્કાર મહામંત્ર ગણવાનું ફળ છે. એટલે જ નવકારનો આદર એ આપણા સૌ માટે પરમ કર્તવ્યરૂપ છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી આત્મસમદર્શિત્વનો ભાવ વિકસે છે, અને તેથી અનાત્મ સમદર્શિત્વ વડે બંધાતું પાપ અટકે છે. શ્રી નવકાર મંત્ર એ સામાયિકના બહુમાન સ્વરૂપ છે, અને શ્રી સામાયિક એ જીવત્વના બહુમાન સ્વરૂપ છે. નવકાર રૂપી અક્ષરયાનમાં જે બેસે તે મોક્ષે જરૂર પહોંચે. શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર એ સર્વ ધર્મ ક્રિયાઓનો પ્રાણ, નિષ્કર્ષ અને સાર તત્વ છે. એટલે જ નવકાર મહામંત્ર દ્વારા રોજ 108 વાર તો ઓછામાં ઓછું શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર કરી જ લેવા. જેમ કે ગોરસનો સાર માખણ છે અને કવિતાનો પ્રાણ ધ્વનિ કે વ્યંગ્યાર્થ છે, એમ નમસ્કારમાં કૃતજ્ઞતા, ભક્તિ અને જ્ઞાન છે એનો સાર. નવકાર રૂપી ધનુષ્ય બાણ એવું આપણે જો કલ્પના કરીએ તો નમો એ ધનુષ્ય છે, આપણો આત્મા અર્થાત આપણે એ બાણ છે, અને અરિહંત એ લક્ષ્ય છે. આપણે અપ્રમત્ત બનીને નવકાર રૂપી ધનુષ્ય વડે આત્મ પ્રયત્ન રૂપી બાણથી પરમેષ્ઠી રૂપી લક્ષ્યને વિંધવું જ જોઈએ, અને લક્ષ્ય સ્વરૂપ આપણે બનવું જ જોઈએ. પરમ શાશ્વત સુખના મહાસાગર સરખા શ્રી નમસ્કાર મહામંત્રના મીઠા જળ જે આત્માને હજુએ ભાવતા નથી, તેને સંસારના ખારા જળમાં અચૂકપણે સ્નાન કરવું જ રહ્યું. કલા, નાદ, બિંદુ અને નવકારની સાધના. શ્રી નમસ્કાર મહામંત્રનું પ્રત્યેક આંદોલન આત્માની ભાષા રૂપે છે. પ્રથમ નવકારના દરેક અક્ષરો જાણે વાંચી રહ્યા છીએ એમ એક એક અક્ષર સ્પષ્ટ અને સુવાચ્ય દેખાવો જોઈએ. એ દેખાવાનું જ્યારે શરૂ થઈ જાય જાપ કરતા પહેલા અને જાપ કરતી વખતે, એ દેખાવાનું શરૂ થઈ જાય, એ સિદ્ધ થઈ ગયા પછી
ધ્વનિ ઉપર લક્ષ્ય આપવાનું છે. જપથી ધ્વનિના જે પાવન તરંગો ઉઠે છે ને, એનાથી આપણો પ્રાણ વ્યવસ્થિત થઈ જાય છે, મન એકાગ્ર બને છે અને પછી એ મંત્રનું બળ અનુભવાય અને એકાગ્ર મન તો આખા વિશ્વને પણ આપણી તરફ ખેંચે. નમસ્કાર વડે એ વાતનો સ્વીકાર થાય છે કે હું એકલો નથી, પણ બીજા મારા સમાન જાતીય તત્વ છે. આત્મા અને અરિહંતની જાતિ એક જ છે. એથી અરિહંતનું સ્મરણ આત્મસ્મરણ સ્વરૂપ જ કહ્યું છે. શ્રી નવકારને પોતાના મનનું દાન કરી દેવું, એનું જ નામ જસ સમણે નવકારો છે. શ્રી નવકારને સોંપાયેલું મન વિશ્વ મન બની શકે છે. જ્યાં સુધી મન પોતાનું રહે ને, ત્યાં સુધી પોતે સર્વનો ન બની શકે. અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં ચિત્તનું સમાધાન એક સરખું ટકી રહેવું, એ જ નવકારની પ્રાપ્તિનું મુખ્ય ફળ છે. મોક્ષનું મુખ્ય કારણ ચિત્તનું સમાધાન, અને એટલે જ નવકાર એ મોક્ષનું અંગ કહેવાયું છે. નવકાર મંત્ર એ સર્વ અર્થ અને ક્રિયાને કરનારું છે. પ્રથમ ગુણસ્થાનકથી લઈને ચતુર્દશ ગુણસ્થાનક સુધીના સર્વ જીવોને તે આરાધનાની સામગ્રી પૂરી પાડે છે. અન્ય મંત્રોની આ સ્થિતિ નથી. તેથી જ નમો અરિહંતાણમ એ મહામંત્ર છે. નવકારના પહેલા પદમાં ઓમ રીમ અરહમ એ સુરી મંત્ર છે. અક્ષરાકૃતિ એ યંત્ર છે. વર્ધમાન વિદ્યા એ વિદ્યા છે. 5 વર્ણનું ધ્યાન એ તંત્ર છે. મંગલ શ્રેષ્ઠ શરણ એ શાસ્ત્ર છે. દ્રવ્ય અને ભાવ એ ઔષધ છે, જે ભવરોગને મટાડવાની તાકાત છે. ઉત્પત્તિ મૂળ નમો એટલે કે સૂરી મંત્ર એટલે કે ગણધર ભગવંત. અરિહંતાણમ એટલે વર્ધમાન વિદ્યા એટલે તીર્થંકર ભગવંત. નવકાર સાધક દ્રવ્ય અને ભાવથી સમૃદ્ધ બને છે. શ્રી પંચ પરમેશ્વરી ભગવંતો મૈત્ર્યાદિ ભાવથી ભરેલા છે. શ્રી અરિહંતો મૈત્ર્યાદિ ભાવોના આદ્ય પ્રચારક, ઉત્પાદક અને એને વિશ્વમાં વહેતો મૂકનારા છે. શ્રી સિદ્ધ ભગવંતો મૈત્ર્યાદિ ભાવને સિદ્ધ કરનારા છે. આચાર્યો એ ભાવને આચરણમાં મૂકવા અને મુકાવવાના પ્રયત્ને છે. શ્રી ઉપાધ્યાયજી ભગવંતો તે મૈત્રી ભાવને વિકસાવનારા, શાસ્ત્રોને ભણનારા અને ભણાવનારા છે. શ્રી સાધુ ભગવંતો તો એ મૈત્ર્યાદિ ભાવને સાધનારા છે. મૈત્ર્યાદિ ભાવથી વાસિત અંતઃકરણવાળાને પુણ્ય કદાપી ન ખૂટે. તેઓને નવું પુણ્ય ધોધ બંધ આવ્યા જ કરે છે. એટલે તેઓનું દ્રવ્ય દારિદ્ર્ય પણ ટકતું નથી. એટલે જ આપણે મૈત્ર્યાદિ ભાવથી ભાવિત વાસિત રહેવાનું છે. દ્રવ્ય અને ભાવ ઉભયથી તેઓ સદાય સમૃદ્ધ રહે ને, એટલે જ શ્રી નવકારને ગણનારો કદી દરિદ્ર હોતો નથી. ચૈતન્યના ઉર્ધ્વીકરણનું પ્રબળ માધ્યમ શ્રી નવકાર મહામંત્ર છે. અરે નવકારના આ 68 અક્ષરો એક દેશ વ્યાપી છે, તો નવકારનો ભાવ તો સર્વવ્યાપી છે. ભાવનાના પુષ્પો, શ્રદ્ધાની ધૂપસળી અને ભક્તિનો દીપક પ્રગટાવીને નવકાર ગણવાથી નવકારનો ભાવ ફળીભૂત થાય છે. હું એને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી, જવાનું નથી. રિપીટ.
હુંને સાથે લઈને આજ સુધીમાં કોઈ કરતાં કોઈ જીવ મોક્ષમાં ગયું નથી અને જવાનું પણ નથી. કેવળ સ્વાર્થના વિચારો આપણા પ્રાણોને દૂષિત કરે છે, એટલે જ માંદગી આવે છે. નવકાર તે વિચારોને વિશુદ્ધ કરે છે. નમો પદમાં ન એટલે સૂર્ય અને મસ એટલે ચંદ્ર. નમો એ સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે. અહમ એ સૂર્ય અને મમ એ ચંદ્ર છે. શુદ્ધ અહમ એટલે આત્મા અને શુદ્ધ મમ એટલે તેના કેવળ જ્ઞાન આદિ ગુણો. એ બેનું ધ્યાન એક જ માત્ર નમો પદના સ્મરણથી થઈ જાય છે. નમો પદ અશુદ્ધ અહમ અને મમનો ત્યાગ કરાવીને શુદ્ધ અહમ અને મમનું ધ્યાન કરાવનાર હોવાથી સ્વયં પણ મહામંત્ર બને છે. શ્રી નવકાર એ પરોપકાર, વિનય અને નમ્રતાનો મંત્ર છે. એ નિર્ભયતાનો, ભીરુતાનો, અષઢતાનો, અશઠ્ઠતાનો, લજ્જાલુતાનો અને ગુણાનુરાગિતાનો મંત્ર છે. એ તો આપણે જોયું. પરંતુ શ્રી નમસ્કાર મહામંત્ર એ સત્કથાનો, સુપક્ષતાનો, જનપ્રિયતાનો પણ મંત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ અક્ષુદ્રતાનો અને મધ્યસ્થતાનો પણ મંત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ અક્રૂરતા, સૌમ્યતા, દયાળુતા અને દાક્ષિણ્યતાનો પણ મંત્ર છે. શ્રી નવકાર વિશેષજ્ઞતા અને લબ્ધલક્ષ્યતાનો પણ મંત્ર છે. શ્રી નવકાર એ ન્યાય બુદ્ધિ અને શિષ્ટાચારનો પણ અખેદનો મંત્ર છે. શ્રી નવકાર એ આત્મસમદર્શિતા, પરહિતાર્થકારિતાનો પણ મંત્ર છે. આમ શ્રી નવકાર એ પરબ્રહ્મ પરમાત્માનો મંત્ર છે. નમો એટલે દાસોહમ. તે 14 પૂર્વનો સાર જ નહીં, પણ 14 રાજલોકનો મૂલાધાર છે, કેમ કે તે દાસત્વ વાચક છે. વિષયો પ્રત્યે વૈરાગ્ય અને જીવો પ્રત્યે મૈત્રી કેળવવા નમો અરિહંતાણમ પદનો પુનઃ પુનઃ જાપ કરવો એ આપણું કર્તવ્ય છે. નવકારના જાપથી વિષયો પ્રત્યે ભેદ બુદ્ધિ અને જીવો પ્રત્યે અભેદ બુદ્ધિ કેળવાય છે. વિષયોનો નાશ નમો મંત્રથી છે. કષાયોનો નાશ અરિહંતાણમના સ્મરણથી છે. નમો પદ પરમાત્મા પદની સાથે તાદાત્મ્ય કરે છે, તેથી વિષય વાસના નાશ પામે છે. અને અરિહંતાણમ પદ જીવાત્માઓ સાથે તાદાત્મ્ય સાધે છે, તેથી કષાય પરિણતિને દૂર કરે છે. વિષયો વિરુદ્ધ નમો, કષાયો વિરુદ્ધ અરિહંતાણમ પદ છે. નમો એ શક્તિ મેળવવા માટે રસાયણના સેવનરૂપ તામ્ર, રજત, સુવર્ણ, મૌક્તિક, નીલમ અરે હીરાની પણ ભસ્મ સ્વરૂપ છે આ નમો મંત્ર. નમો એ નવલી કર્મ, ઉડ્ડિયાન બંધ, કુંભક પ્રાણાયામ છે. નમોના 2 અક્ષર એ આત્મજ્ઞાનના પાયારૂપ છે. નમોમાં એટલે જ નમ્રતા અને વિનમ્રતા રહેલી છે.